હાય ગાઈસ, તો હું તમને એમકોમ સેમ 2 માં ક્લબિંગ ઇન્કમમાં થોડોક ટોપિક રહી ગયેલું, ઠીક છે. તો એ જોઈએ આપણે. તો એચયુએફ ની વાત કરીએ. એચયુએફ એટલે હિન્દુ અવિભાજ્ય કુટુંબ, એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, ઠીક છે. હવે એનો કર્તા છે કોઈ વ્યક્તિ, ઠીક છે. ઓકે, ઠીક છે. ધારો કે કોઈ સંજય, ઓકે. તો એની પોતાની કોઈ એક પ્રોપર્ટી છે, ઓકે. એ શું કરે, આ એચયુએફ ના નામ પર ટ્રાન્સફર કરી દે, ઠીક છે. શું કરે, એચયુએફ ના નામ પર ટ્રાન્સફર કરી દે, ઠીક છે. એની પોતાની પ્રોપર્ટી છે, તેની પોતાની પ્રોપર્ટી હોય, ઠીક છે, ઓકે. પરંતુ એ પોતાની પ્રોપર્ટીને એચયુએફમાં ટ્રાન્સફર કરે, એટલે કે એમાં ફેરબદલ કરે, તો પણ એની જે ઇન્કમ થશે એ સંજયની જ ગણાશે, ખ્યાલ આવી ગયો. એટલે કે એની ઇન્કમમાં જે ક્લબિંગ થશે, ઓકે. એટલે કે એચયુએફમાં જો એ પોતાની પ્રોપર્ટી એચયુએફને ટ્રાન્સફર કરે તો પણ એની ઇન્કમ એની પોતાની જ ઇન્કમમાં ક્લબિંગ થશે, એમાં સમાવેશ થશે, એટલે એમાં ટેક્સ ભરવું પડશે, ઠીક છે. ઓકે, ઓકે. હવે ધારો કે આ એચયુએફ અલગ પાર્ટ થઈ ગયો, એટલે કે અલગ થઈ ગઈ, ઠીક છે, વેચાઈ ગઈ, ઠીક છે. તો એનો મેમ્બર કોણ છે? પહેલો તો સંજયભાઈ, ઠીક છે, ઓકે. પછી ધારો કે એમની પત્ની બી છે એમાં, ઓકે. એમનો સગીર બાળક બી છે, ઓકે. બધા અલગ વહેંચાઈ ગઈ કંપની, ઠીક છે, એચયુએફ, ઓકે. પછી એક પુખ્ત વયનો બાળક પણ છે, એટલે કે 18 વર્ષથી મોટો, ઠીક છે, ઓકે. ચાલો, તો ચારના નામ પર આ કંપની હતી, ઠીક છે, એચયુએફ હતી, એના 4 મેમ્બર હતા, પણ હવે એ લોકો અલગ થઈ ગયા, ઠીક છે, ઓકે. ધારો કે આ રકમ જે હતી તે 8 લાખ હતી, કેટલી? 8 લાખ, ઠીક છે. એટલે કે આ પ્રોપર્ટીની જે કિંમત હતી તે 8 લાખ હતી, ઓકે, જે એચયુએફને ટ્રાન્સફર કરી દીધેલી, ઠીક છે. પરંતુ હવે એચયુએફ શું છે, અલગ થઈ ગયું, એટલે કે બધાના ભાગ પડી ગયા, ઠીક છે, એ લોકોના શેર પ્રમાણે. હવે શું થશે કે દરેકને 2 લાખ મળશે. કેટલા મળશે? 2 લાખ, ઠીક છે, ઓકે. સરખા ભાગ્યા છે, ઠીક છે. તો હવે શું થશે કે જે સંજયની 2 લાખ પર એની પોતાની ઇન્કમ ગણાશે, ઠીક છે. 8 લાખની પ્રોપર્ટીમાં 2 લાખ, ઠીક છે. ને બીજી એની વાઇફની જે 2 લાખની ઇન્કમ છે એ બી સંજયની આવકમાં જ ક્લબિંગ થશે, ખ્યાલ આવી ગયો, ઠીક છે. ને બીજું સગીર બાળક છે તો એની બી આવક શેમાં ક્લબિંગ થશે? સંજયની આવકમાં જ ક્લબિંગ થશે, ઓકે, ઠીક છે. પરંતુ જે પુખ્ત વયનો બાળક છે, એટલે કે 18 વર્ષથી વધુ ઉંમર, ઠીક છે, તો એની કોઈ દિવસ ક્લબિંગ થાય નહીં, એની પોતાની જ આવક ગણાય, ઠીક છે, ઓકે. તો સગીર બાળક હોય તો સગીર બાળકની આવક બી કોણામાં ગણાશે? સંજયમાં ગણાશે. ને પત્નીની આવક પણ કોણામાં ગણાશે? સંજયમાં ગણાશે. એટલે ખરેખર તો 2 લાખ 2 લાખ 6 લાખ જ ક્લબિંગ થશે, ઠીક છે. આ 2 લાખ નહીં થશે, એ પુખ્ત વયનો બાળક છે, ઠીક છે, 18 વર્ષથી ઉપરનો છે, તો એની આવક ક્લબિંગ થાય નહીં, ખ્યાલ આવી ગયો, ઠીક છે. તો આ તો એચયુએફની વાત, ઠીક છે. હવે આપણે જોઈએ કોઈ કંપનીમાં અમુક શેર પ્રમાણે હોય, ઠીક છે. શેર એટલે કે ધારો કે એક કંપની છે એબીસી લિમિટેડ, ઓકે. હવે એબીસી લિમિટેડમાં, ઠીક છે, ઓકે, અક્ષય કુમારને લઈ લઈએ આપણે. અક્ષય કુમારનું 20% શેર છે, એમાં ઇક્વિટી શેર કેટલા ટકા? 20%. એનો મતલબ એનો પોતાનો ઇન્ટરેસ્ટ છે આમાં કંપનીમાં, 20%ના શેર છે એમ, ઠીક છે, ઓકે. હવે એમની પત્ની જે છે ટ્વિંકલ, ઓકે, આ કંપનીમાં જોબ કરે છે, ઠીક છે, એક કર્મચારી તરીકે, ઓકે. હવે એને મહિને 20,000 એટલે વર્ષે આપણે ગણી લઈએ, વર્ષે એને 3 લાખ રૂપિયા મળે છે, ઠીક છે. વર્ષે કેટલા મળે છે એને? 3 લાખ રૂપિયા મળે છે, ઠીક છે, ઓકે. તો આમાં શું છે, એક તો અક્ષય કુમારનો એમાં 20% એનો ઇન્ટરેસ્ટ છે એમાં, ઠીક છે, એના શેર છે, ઓકે. ને એમની વાઈફ જે ટ્વિંકલ છે એ પણ એ જ કંપનીમાં કાર્ય કરે છે કર્મચારી તરીકે, ઠીક છે. તો અહીં તમારે જોવાનું, જો આ કાર્ય જે કર્મચારી તરીકે કાર્ય કરે છે એ એના ટેલેન્ટ પર કરે છે કે એની ક્વોલિફિકેશન પ્રમાણે કરે છે, ઓકે, કે એના કોઈક એક્સપિરિયન્સ પ્રમાણે કરે છે, એનો મતલબ એના પાસે ડિગ્રી છે કે કોઈ એક્સપિરિયન્સ છે, એનું ટેલેન્ટ છે, તો આ ક્લબિંગ થશે નહીં. પરંતુ એવું ન હશે તો એ ક્લબિંગ થશે, ઠીક છે. ધારો કે અહીંયા ટ્વિંકલ અહીંયા જે કાર્ય કરે છે કંપનીમાં એક એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરે છે, ઓકે, ઓકે. ને એની પાસે એમકોમની ડિગ્રી છે,
એ બીકોમની ડિગ્રી છે. ઓકે, એનો મતલબ તેની પાસે ડિગ્રી છે આ કાર્ય કરવા માટે, ઠીક છે, એની ડિગ્રી પ્રમાણે એ કાર્ય કરે છે. ઓકે, ઠીક છે. તો આ ઇન્કમ જે છે 3 લાખ તે અક્ષય કુમારની ઇન્કમમાં ક્લબિંગ થશે નહીં. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો આ એ ટ્વિંકલની પોતાની જ ઇન્કમ ગણાશે. પરંતુ ધારો કે એની પાસે આવું કોઈ ડિગ્રી ન હતે, ઠીક છે, ઓકે, ફક્ત એક કર્મચારી કે કાર્ય કરે છે એમ જ એને 3 લાખ કાર્ય કરવાનું 3 લાખ એને મળે છે. ઓકે, પરંતુ એની પાસે ના કોઈ સ્કિલ છે, ના કોઈ એક્સપિરિયન્સ છે, ના કોઈ ડિગ્રી છે. ઓકે, ઠીક છે. તે છતાં એને વાર્ષિક 3 લાખ રૂપિયા મળે છે. તો આ ઇન્કમ અક્ષય કુમારની ઇન્કમમાં એટલે કે આવકમાં ક્લબિંગ થશે, એમાં સમાવેશ થશે. ટ્વિંકલની આવકને અક્ષય કુમારની જ આવક ગણાશે, કારણ કે એનું 20% શેર છે, તો એ શેરના હિસાબે એને 3 લાખ મળે છે એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે, તેવી જ રીતે ધારો કે એની પાસે ડિગ્રી હતે, ધારો કે ડોક્ટરની ડિગ્રી હતે, પરંતુ એ કામ એકાઉન્ટન્ટ તરીકે અહીંયા કરે તો પણ એ રકમ અક્ષય કુમારમાં જ ક્લબિંગ થશે, કારણ કે એની પાસે ડોક્ટરની ડિગ્રી છે પણ એ કામ કરે છે એકાઉન્ટન્ટની. ઠીક છે. તો કેમ આવું? કેમ કે આનું પોતાનું ઇન્ટરેસ્ટ છે કંપનીમાં. ઠીક છે, એનો હક છે 20%, એટલે એને પગાર આપે છે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. એટલે કે પોતાના સ્કિલ, ટેલેન્ટ, એક્સપિરિયન્સના આધારે જો કાર્ય કરતી હોય, વાઇફ પત્ની હોય ક્યાં તો પતિ હોય, બંનેમાંથી કોઈ પણ, ઠીક છે, જેમાં એનો પોતાનો ઇન્ટરેસ્ટ હોય એટલે કે 20% કે એના કરતાં વધુ શેર હોય, તો એ પોતાના સ્કિલ પ્રમાણે કાર્ય હોય તો ક્લબિંગ નહીં થાય, ન હોય તો ક્લબિંગ થશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે, ઓકે. તો આમાં કોઈ ટેલેન્ટ નથી કે એની પાસે કોઈ ડિગ્રી નથી, તો પછી અક્ષય કુમારની આવકમાં જ ક્લબિંગ થશે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. ઓકે, ચાલો, તો આટલી માહિતી હતી. ઓકે, તો આગળ હું તમને દાખલો સ્ક્રીન પર જુઓ. ઠીક છે. તો સ્ક્રીન પર તમને એક દાખલો દેખાય છે. જુઓ, નીચે આપેલી માહિતી મિસ્ટર વિકાસ અને તેમની કુટુંબોની છે. ઓકે, ગ્રોસ કુલ આવક ગણો. એમાં વિગત આપી છે તમને. મિસ્ટર વિકાસ આપી છે, તેમની પત્નીની આવક છે અને સગીર બાળકની આવક છે. ઠીક છે. ઓકે, તો પછી હવાલામાં જુઓ નંબર 1, તેમની પત્નીની બીકોમ ડિગ્રી છે અને એકાઉન્ટન્ટનું કાર્ય કરે છે. ઓકે, એટલે કે આની પાસે, એમની પત્ની પાસે ડિગ્રી છે ને એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરે છે, એટલે કે એને જે પગાર મળતો હોય એની પોતાની પત્નીનો પગાર હશે. ઓકે, એટલે કે એના હસબન્ડમાં ક્લબ થશે નહીં. તેમની પત્ની એબી એન્ડ કંપનીમાં કોઈ સર્વિસ આપતા નથી, એટલે કે એબી એન્ડ કંપનીમાં જો એમને કંઈ પગાર કંઈ પણ મળ્યો હશે, ઠીક છે, તો એ આવક એમના હસબન્ડની આવકમાં ક્લબિંગ થશે, કારણ કે એમાં કોઈ એ સર્વિસ આપતી નથી. ઠીક છે. તો એમનો ઇન્ટરેસ્ટ હશે એટલે એને પગાર મળતો હશે. ત્રીજું, વ્યાજની આવકમાં મિસ્ટર વિકાસ દ્વારા તેમની પત્નીને આપેલ ભેટ 40,000ના રોકાણની વ્યાજ અને તેમની પત્નીએ પોતે કરેલ 40,000 રોકાણનું વ્યાજ છે. ઓકે, એટલે કે વ્યાજની આવકમાં, ઠીક છે, આગળ આપણે દાખલામાં જોઈએ કઈ રીતે આવશે. ઓકે, ચાલો. ઓકે, તો જુઓ દાખલામાં, તો કોષ્ટકમાં કીધું છે કે ફિલ્મમાં બાળ કલાકાર તરીકે મળેલા આવક સગીર બાળકને 60,000. ઠીક છે. તો એમનો જે બાળક છે, ઠીક છે, એ એના પોતાના ટેલેન્ટ પરથી એને આવક મેળવેલી છે. ઓકે, ફિલ્મમાં પોતે કલાકાર તરીકે કાર્ય કર્યું છે, એટલે કે પોતાના ટેલેન્ટ પર આ આવક એમને મેળવેલી છે, એટલે કે આ આવક ક્લબિંગ થશે નહીં, એટલે કે સગીર બાળકની પોતાની જ આવક ગણાશે. ઠીક છે. એટલે કે એના પોતાનામાં જે ગણાશે, એમના પિતાની આવકમાં ક્લબિંગ થશે નહીં, કારણ કે પોતાનું ટેલેન્ટ છે. ઓકે, તો ફિલ્મમાં બાળક તરીકે મળેલા આવક એટલે કે આ શું કહેવાય? બિઝનેસ ઇન્કમ કહેવાય. ઠીક છે. ઓકે, એટલે કે ધંધા વ્યવસાયની આવક, ધંધા કે વ્યવસાયની આવકની વાત કરીએ. ઠીક છે. તો એમના બાળકની કેટલી છે? 60,000. ઓકે, પછી બિઝનેસ આવક પોતાની એટલે કે મિસ્ટર વિકાસની કેટલી છે? 40,000. પણ માઇનસમાં છે એટલે ખોટ છે, એટલે કે ધંધા વ્યવસાયની આવક એની પોતાની કેટલી છે? ખોટમાં છે 40,000. ઓકે, ચાલો આગળ. એક્સ લિમિટેડમાંથી મળેલ પગાર કે જેમાં મિસ્ટર વિકાસ 25% વોટિંગ પાવર ધરાવે છે. હવે જો વિકાસ એક્સ લિમિટેડમાં પોતાના 25% વોટિંગ પાવર ધરાવે છે, એનો મતલબ એનો પોતાનો ઇન્ટરેસ્ટ છે એક્સ લિમિટેડમાં. ઓકે, હવે આમાં જો એમની પત્નીને કંઈક પગાર મળતું હશે તો આપણે જોવું પડશે એના ટેલેન્ટી છે કે એમ જ છે. ઓકે, ઠીક છે. તો ખબર પડશે ક્લબિંગ થશે કે નહીં. તો આગળ વાંચીએ. મહિને 2,500, તો એમની પત્નીમાં બતાવ્યા છે 30,000, એટલે કે 30,000 એમને વર્ષમાં મળે છે પગાર. ઠીક છે. એમાં પહેલો હવાલો છે, જુઓ, તેમની પત્ની બીકોમ ડિગ્રી છે, એટલે કે એમની પત્ની પાસે બીકોમની ડિગ્રી છે અને એકાઉન્ટન્ટનું કાર્ય કરે છે. એનો મતલબ આ જે એક્સ લિમિટેડ છે એમાં એ પોતે, એમની પત્ની એકાઉન્ટન્ટ તરીકે કાર્ય કરે છે અને એમની પાસે બીકોમની ડિગ્રી છે. એનો મતલબ એ લાયક છે એ કાર્ય કરવા માટે, એટલે કે કર્મચારી તરીકે એના પોતાના ક્વોલિફિકેશન પ્રમાણે એ કાર્ય કરે છે. એનો મતલબ એની આવક, મિસ્ટર વિકાસની આવક એટલે કે એમના હસબન્ડની આવકમાં ક્લબિંગ થશે નહીં, એમની પોતાની જ આવક ગણાશે, કારણ કે પોતાના ક્વોલિફિકેશન પ્રમાણે એને આવક મળેલ છે. ખ્યાલ આવી ગયો? ઠીક છે. તો પગારની આવક ગણાશે આ કોની?
એક્સ લિમિટેડમાંથી ઓકે કેટલી છે 30,000 ઓકે એમની પત્નીની આવક ગણાશે. એના પછી એબીએન કંપની ફર્મમાં નફામાં શેર છે મિસ્ટર વિકાસનું 40% ને સગીર બાળકના 10%. ઓકે સગીર બાળકની કંઈ જરૂર નથી આમ, ઠીક છે, પણ મિસ્ટર વિકાસના કેટલા ટકા શેર છે 40% શેર છે. ઓકે ઓકે પ્રોફિટ આમાં આવશે, ઠીક છે. એબીએન કંપનીમાંથી કમિશન, હવે એબીએન કંપનીમાંથી કમિશન મળેલું છે જેમાં મિસ્ટર વિકાસનું 40% શેર છે, પણ કમિશન કોને મળ્યું છે? તેમની પત્નીને. ઓકે હવે અહીંયા કમિશન જે મળ્યું છે કઈ રીતે મળ્યું છે તો હવાલો નંબર બીજો જુઓ. તેમની પત્ની એબીએન કંપનીમાં કોઈ સર્વિસ આપતા નથી. એનો મતલબ એમની પત્નીને કોઈ સર્વિસ એબીસી કંપનીમાં કોઈ સર્વિસ આપતા નથી. એમને જે પગાર મળેલો છે એમ જ મળી ગયું, એટલે કમિશન જે મળેલું છે એમ જ મળી ગયું છે. કેમ મળ્યું છે? કારણ કે એમના જે પતિ હસબન્ડ છે મિસ્ટર વિકાસ એમાં 40% શેર ધરાવે છે, એટલે કે 20%થી વધુ શેર, 20% કે તેથી વધુ શેર ધરાવતી કંપનીમાં ઇન્ટરેસ્ટ હોય ને એમાં જો એમની વાઇફ કાં તો હસબન્ડ બેમાંથી કોઈને કંઈ પગાર મળતો હોય વગર ટેલેન્ટ કે વગર એક્સપિરિયન્સ કે વગર ક્વોલિફિકેશન તો એ આવક જેમનો શેર હોય એના ક્લબિંગ ગણાશે. એનો મતલબ એના હસબન્ડમાં જ આ ક્લબિંગ થશે, એટલે કે મિસ્ટર વિકાસમાં જ આ આવક ક્લબિંગ થશે. કેટલા? 20,000, ઠીક છે. તો એબીએન કંપનીમાં તેમની પત્નીને મળે કમિશન કેટલું છે? 20,000. તો શેમાં આવશે? મિસ્ટર વિકાસમાં જ ક્લબિંગ થશે, એની આવકમાં જ ક્લબિંગ થશે, કારણ કે એનો કોઈ ટેલેન્ટ નથી, ઠીક છે, કે કોઈ ક્વોલિફિકેશન નથી, ઠીક છે, પોતે કોઈ સર્વિસ આપતા નથી. તો 20,000 એમ જ બતાવેલા છે. ઓકે પછી છે વ્યાજની આવક. તો વ્યાજની આવકમાં મિસ્ટર વિકાસની છે 8,000. ઓકે તે પોતાની છે તો આવવાની જ. મિસ્ટર વિકાસની કેટલી છે? 8,000. ઓકે એ તો આવશે જ. પછી તેમની પત્ની જે છે એમની આવક છે 5,000, ઠીક છે. હવે વ્યાજની આવક 5,000 છે, તેમની પત્નીની એ આવકમાં જશે તો આમાં ક્લબિંગ નહીં થશે. પરંતુ એના માટે એક ત્રીજો હવાલો કીધું છે કે ત્રીજા હવાલામાં જુઓ શું કીધું છે કે વ્યાજની આવકમાં મિસ્ટર વિકાસ દ્વારા તેમની પત્નીને આપેલ ભેટ 40,000ના રોકાણનું વ્યાજ. ઓકે એનો મતલબ મિસ્ટર વિકાસે 40,000 ભેટ આપ્યા હતા એમની પત્નીને, ઠીક છે. તો એ 40,000 જે રકમ ભેટ આપી હતી, ઠીક છે, એમાંથી આવક મળેલી છે કેટલી? 5,000. પણ 5,000માં બીજા 40,000 એમની પત્નીના પોતાના છે, એમાંથી બી આવક મળેલી છે, એટલે કે વ્યાજ મળ્યું છે. એટલે ટોટલ વ્યાજ મળ્યું છે 5,000 ને બંને રકમ છે 40,000 ને 40,000. એનો મતલબ અડધું વ્યાજ. તો અમુક રકમ કઈ છે કે એમના હસબન્ડે એમને આપેલી છે એમની પત્નીને, ઠીક છે. એટલે કે મિસ્ટર વિકાસે એમની પત્નીને 40,000 આપેલા જે એમને રોકાણ કરેલું ને એના પરથી વ્યાજ મળ્યું છે, ઠીક છે. તો મેં તમને કીધેલું કે રોકાણ એટલે કે પ્રોપર્ટી ટ્રાન્સફર કરેલી હોય, ઠીક છે. ઓકે એટલે કે આમાં ભેટ આપ્યું છે એમની પત્નીને ને એમાંથી કોઈ આવક મળે, ઠીક છે. તો એમાંથી કેટલી આવક મળે છે? તો 40,000 ભેટ છે, એટલે 40,000માંથી 2,500 અડધી રકમ શું છે? ભેટની આવક છે, એટલે કે એ પોતાની મિસ્ટર વિકાસની આવકમાં ક્લબિંગ થશે. ઓકે ઠીક છે. તો પત્નીને આપેલ ભેટ પર મળેલ વ્યાજ. તો કેટલું વ્યાજ મળ્યું છે? તો 2,500. આપણે કેટલું ગણીશું? 2,500 જ ગણીશું, કારણ કે 40,000 ટોટલ 80,000નું રોકાણ કરેલું હતું ને એમાં 80,000માં 5,000 મળેલા છે, એટલે 2,500 એમના. અને પત્નીએ પોતે જ કરેલ છે 40,000, એમાં 2,500 મળ્યું હતું, ઠીક છે. તો વ્યાજની આવકમાં એમને પોતાના તો 2,500 પોતાના જ છે, ખ્યાલ આવી ગયા? કેમ કે પોતે જ રકમ રોકાણ કરેલી હતી, કઈ ભેટની રકમ નથી, ઠીક છે. ભેટની રકમ જે હતી તે એટલે કે 5,000ના બે ભાગ પાડ્યા આપણે. 2,500 એમના પતિએ ભેટ આપેલા એમાંથી ને એમને પોતે જે રોકાણ કર્યું છે એમાંથી. ઓકે ઠીક છે. ઓકે સગીર બાળકની આવક 4,000 છે. તો સગીર બાળકની આવક જે છે વ્યાજની, સગીર બાળકની વ્યાજની અન્ય સાધનની આવક, ઠીક છે. તો સગીર બાળકની આવક શેમાં ક્લબ થાય? કે માતા કે પિતા બંનેમાંથી જેની આવક વધુ હશે તેની આવકમાં ક્લબ થશે, એટલે કે એમાં સમાવેશ થશે, ઠીક છે. તો હવે જો માતાની આવક 30,000 ને 2,500 એટલે કે 32,500 છે. પિતાની આવક એટલે કે મિસ્ટર વિકાસની -40,000 છે ને 20,000 એટલે પાછા -20,000 બચે, એટલે 8,000 જાય તો -12,000 બચે, ઠીક છે. એનો મતલબ આ માઇનસમાં આવશે. તો સૌથી વધુ આવક કોની છે? એમની માતાની, એટલે કે મિસ્ટર વિકાસની પત્નીની આવક વધારે છે, એટલે સગીર બાળકની આવક માતા કે પિતા બંનેમાંથી જેની આવક વધુ હશે એમાં ક્લબ થશે, એમાં સમાવેશ થશે. તો આમાં
મિસ્ટર વિકાસની પત્નીની આવક એટલે કે સગીર બાળકની માતાની આવક વધુ હોવાથી એની આવકમાં ક્લબિંગ થશે. કેટલા છે ટોટલ? 4000. હા, પરંતુ કપાત બાદ મળે. ઓકે, કેટલું મળે? 1500. ઓકે, 1034 પ્રમાણે દરેક બાળક દીઠ કેટલા બાદ કરવા પડે? આપણે 1500 બાદ કરવા પડે. એટલે કે 4000 માંથી 1500 બાદ કરે તો 2500 મળશે. ઓકે, એટલે કે દરેક બાળક દીઠ 1500 રૂપિયા કપાત બાદ મળે. ઠીક છે, એટલે કે ક્લબિંગ કેટલી થશે? 2500 થશે. ઓકે, ઠીક છે. ચાલો, તો કુલ ગ્રોસ આવક જોઈ લઈએ આપણે. ઠીક છે, તો -40,000 + 20,000 + 8,000 અને +25 -9,500. ઠીક છે, મિસ્ટર વિકાસની આવક -9,500, તેમની પત્નીની આવક 30,000 + 2500 + 2500 35,000. ઓકે, ને સગીર બાળકની આવક છે 60. ખ્યાલ આવ્યો? ઠીક છે, તો આ તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. ઠીક છે, મળીશું આપણે આગળના દાખલામાં. ઠીક છે, ગુડ બાય.